ખેડાના મહેમદાબાદમાં વરસાદથી ખેડૂતોને પાક નુકસાની થઈ છે। છાપરા ગામે શાકભાજી સહિતના પાકમાં નુકસાન થયું છે। સરસ્વતી, પુનિતપુરા, વાસાવાડિયા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। સ્થાનિકોએ ભેગા થઈને રસ્તો તોડી પાણીનો નિકાલ કર્યો હતો। ગામનો વતની છું। અમારા સરસ્વતી સિંહની જે પાણી આવતું હતું આગળની સાઈડ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પડ્યો છે ત્યાં 900 mm નળની જગ્યાએ 300 mm ના નળ નાખ્યા છે। એટલા લીધે પાણી નીકળતું નથી। રોડ ઊંચો આ રીતે રોડ તો ઊંચો બનાવેલો છે પણ નળ જે નાના નાખેલા છે એના લીધે પાણી નહીં નીકળતું। તકલીફ એટલે આ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ થયો ને એમાં નીચે એમને જયારે ગણનારું અમારે પહેલા 900 mm નું હતું એ લોકોએ રોડ બનાવ્યો પણ એ 350 mm ના નળ નોખી દીધા। એના લીધે પાણી આગળ જતું નથી। એમ 50 ઘરોમાં આગળ પાણી છે અને એમની જમીન ઓછામાં ઓછી 10 થી 15 વીઘો ગલોડી એવું બધું ખરાબ થઈ ગયું છે। અમારે કેડ સમૂહ પાણી હતું બધા દરેકના ઘરોમાં પાણી બેસી ગયું। જવાન જાનવર બધું હેરાન થઈ ગયું। સાહેબ શું કરીએ? કાણા રોડ બન્યો બુલેટ ટ્રેન પેલી બાજુ કેનાલ બરાબર છે। આપા 2 તલાવ અને અમદાવાદ થી પાણી આવ્યું બધું એક તરફી પાણી આવી ગયું એટલે બધું નકામું જ થઈ ગયું। અમારે ખેતીવાડી ભેંસો ખેતીવાડી ઠીક છે પણ ભેંસો ખવડાવું છું અમારે પોતે શું ખાવ એનો પણ અમને વિષય નતો। શું કરે એકદમ પાણી આવી ગયું એટલે